નિત નવું હોવું જોઈએ, આનંદદાયી હોવું જોઈએ, કલ્યાણકારી હોવું જોઈએ અને મંગલકારી હોવું જોઈએ, ઉત્સવ જેવું હોવું જોઈએ. એક વસ્તુ છે એમાં કંઈક એવું પ્રાગટ્ય રહેવું જોઈએ. તમારા જીવનમાં કંઈક એવું પ્રાગટ્ય એટલે કંઈક એવું જીવનમાં ઉપર ઉઠવાનું અથવા ઉપર ઉઠાવવાનું વાતાવરણ રહેવું જોઈએ. કારણ કે થોડું જીવન છે, 25, 50, 100 વર્ષ. થોડા જીવનમાં કોઈ સુખ આપવું, સુખ લેવું અને સુખને વહેંચવું. સુખ એટલે હું લૌકિક વાતાવરણની વાત નથી કરતો. ધ્યાન આપજો. મનુષ્ય જીવન છે એની સાર્થકતા પોતાના માટે અને દરેકના માટે નિત નવી નવી રહેવી જોઈએ. પોતાના માટે અને દરેકના માટે. કારણ કે ખાલી તમે આત્મ સ્વરૂપમાં સ્થિત રહો, ભેગી ભેગી એની અરે એની પોઝિટિવ વસ્તુ રહેવી જોઈએ. દાખલા તરીકે તમે કોઈ પણ વસ્તુ એમને કોરું કોરું વાતાવરણ કરો ને તો એ જરાક એમાં મીઠપ નહીં આવે. ભેગી ભેગી રમતા રમતા કંઈક કરતા હો, આનંદ મંગલ કરતા હો, કંઈક હસતા હસતા હાલતા હો, ક્યાંક કંઈક એવું લાગે તો પ્રેમથી રોતા હો, ક્યાંક તોફાન કરતા હો. કારણ કે સાવ જળ જેવું બની જવા જેવું નથી. એક જળ પ્રકૃતિનો થઈ જવી જોઈએ. એટલે આપણા દેશમાં અને કુદરતની રચના મુજબ નવા નવા ઉત્સવો આવે છે. દરેકને હોય. ભારતમાં છે એવું નથી. દરેક જગ્યાએ નવા નવા ઉત્સવો હોય. નવા ઉત્સવો શું હોય? નવા ઉત્સવોથી પોતાની અંદરની જે પ્રકૃતિ છે, પોતાની અંદરના જે મૂળ છે, એ પરમ તત્વ પરમાત્મા તરફ સ્થિતિ થવા માટે છે. ગુરુ કૃપાથી કાલથી નોરતા ચાલુ થાય છે. તે નોરતાનો ઉદ્દેશ શું છે? તો કે આપણા શરીરની અંદર નવીનીકરણ થાય, આપણી અંદર શુદ્ધિકરણ થાય, આપણા ચૈતન્ય આત્મામાં, આપણે ગુરુ નિષ્ઠામાં, આપણે પરમ તત્વ પરમાત્મામાં ઉર્ધ્વગમન થાય, અથવા આપણી સ્થિતિ પરમ તત્વ પરમાત્માની અંદર વધુ સ્થિર થાય. એટલે એવું નોરતા છે. નોરતા છે એ કોઈ ખરાબ વસ્તુ નથી. નવે નોરતા નવું જીવન પામવા હવે જ કરે સુવિધા. નવે નોરતા નવ જીવન પામવા વેદ કરે છે વિધાન, વાલે વંદન કરજો. કોઈ પણ વસ્તુ છે ને એનો સદુપયોગ કરતા આવડવો જોઈએ. કોઈ પણ વસ્તુનો આપણાથી બને ત્યાં સુધી પરમ તત્વ પરમાત્માને સદગુરુની પ્રાર્થના, આપણાથી એનો દુરુપયોગ ન થાય. કોઈ પણ ચીજ હોય એની યાર કાંઈ લેવા દેવા નથી. બહુ બુદ્ધિથી જીવવા જેવું નથી, આત્મકલ્યાણથી જીવવા જેવું છે. આપણાથી આપણને અને બીજાને ફાયદો થાય, એમાં ખોટ ન જાય, ભૂલ ન કરતા. આપણે કદાચ કોકની પાછળ થોડા ઘસાઈ જાય ને તો એમાં કઈ ખોટ ન જાય. પણ જાજો બુદ્ધિનો ઉપયોગ કરી તો રોકાણ થઈ જાય. કોનું? તો કે પોતાનું. કારણ કે સ્વાર્થથી તો આખું જગત ભરેલું છે, પણ પરમાર્થથી તો કોક હરિગુરુ સંતો અને મહાપુરુષો. એટલે તો સત્પુરુષોની કિંમત છે. કૃષ્ણને ઓલા બનેવી હતા ને, એટલે એ કે એનો એક માણસ હતો. એ કે જો કે આમાં છે ને આમ કરાય ને તેમ કરીને એવી શિખામણ આપી. તો કે તમારે જેવી બુદ્ધિ હોય તો હું શેઠ ન બની જાઉં. એટલે આ દુનિયામાં કેવું છે કે પરમાર્થ માટેની જે હાલવાનું છે એ હરિગુરુ સંતોનું કામ છે.
સત્પુરુષોનું કામ છે. તો બધા સત્પુરુષ ન બની જાય? જ્ઞાની આમાં કોણ નથી આ વિશ્વમાં? જ્ઞાનની તો બધાને ખબર છે. અજ્ઞાની કોઈ છે જ નહીં. આ વિશ્વમાં કોઈ અજ્ઞાની છે જ નહીં. આજ કૃષ્ણ સત્સંગ કરે છે તો કેમ આપણને અનુકૂળ આવે છે? કારણ કે ત્યાંથી એને મુદ્દા ઉપર તો વ્યવસ્થિત છે. એનો મુદ્દો છે એ નક્કી છે. ભલે ને જગતને સમજવું તો સમજે, ન સમજે તો એની ઘરે જઈને હોઈ જાય, કાંઈ જરૂર જ નથી. હું ભલો ને મારો ગુરુજી ભલો. એને નક્કીપણું તો છે, એને નિશ્ચય છે કે આત્મા છે એ સત્ય છે. અને એ વાત આપણે લેવી પડે, કારણ કે આપણે એ આધારે બેઠા છીએ, એની સત્ય છે. સત્યનો હંમેશા સ્વીકાર કરવો, એમાં અહમ, જ્ઞાન અને બુદ્ધિનો ઉપયોગ ન કરવો. મારી પાસે હું તમને કહું, આજે હું કોઈ પણ શબ્દ બોલું છું ને તો એ સદગુરુની પાસેથી આવે છે. સત્સંગના શબ્દ સદગુરુના પદમાંથી આવે. સત્સંગના શબ્દ આપણામાંથી ન આવે, કારણ કે આપણે તો હું તો કાંઈ નથી, છટકબારી નથી કરતો. પણ ખરેખર તો આમ જોવામાં આવે ને તો મને એવો ખ્યાલ આવે છે કે ખરેખર આપણે કાંઈ નથી. પણ એ ધ્યાન પડે તો, એ ખ્યાલ આવે તો. સંસાર તો તમારી પાસે પડ્યો જ છે. સંસારને મેળવવા માટેની કોઈ પ્રયત્ન અથવા એ કોઈ અઘરી વસ્તુ નથી. સંસાર અને સંસારના ભોગ તો સેજે બધાને મળી જાય, વહેલા મોડા ગમે ત્યારે. પણ આત્મકલ્યાણ નહીં મળે. એ સેજે ન મળે. એ સત્પુરુષોની કૃપાથી મળે, હરિગુરુ સંતોના સંગથી મળે. એ કોઈ એવા પરમ તત્વ પરમાત્મા અસ્તિત્વમાં કોઈ એવો મહાપુરુષ હોય, કોઈ પરમહંસ હોય, કોઈ સત્પુરુષ હોય, કોઈ સદગુરુ હોય, કોઈ એવી કોઈ શક્તિ હોય, એવી કોઈ તાકાત હોય, એની પાસેથી મળે. કારણ કે એનું કામ છે. એટલે સત્પુરુષોનો યોગ બળ જગતનું કલ્યાણ ઓકે છે. મને તો એવું લાગે કે થોડા ઘણા અંશે થોડોક ટાઈમ થાય તો કંઈક ઉત્સવ કરવો. હાલો હરિગુરુ સંતો ભેગા થઈને કંઈક ભજન કરીએ, કંઈક સંતવાણી કરી, કંઈક હરિહર કરાવી. એ બધું સાધન નિમિત્ત બનાવી. સાધન હું કામ લેવા પડશે? સાધનથી જ સાધ્ય સુધી પહોંચાય. કારણ કે સાધન તમે કાંઈ નહીં લ્યો ને તો જડ થઈ જાઓ. એટલે આ બધા ઉત્સવો એટલા માટે જ આવે છે કે જો આ ભૂપેનભાઈ હતા તો ભૂપેનભાઈના દીકરાના વાળ કપાવવાના હતા, તો બધા ભેગા થયા ગયા ટેટમાં સુધી સંકલ્પ. જો એ સાધનથી ઉત્સાહ થાય. શું થાય? પૈસા તો વપરાય જ, મફત કાંઈ કોઈ વસ્તુ બનતી નથી. ધર્માદે કાંઈ છે જ નહીં. આ મનુષ્ય જીવન ધર્માદે નથી મળ્યું. કાઠિયાવાડમાં બધાને ગાંઠિયા ખવડાવ્યા. પછી આ ગોરધનભાઈ છે તો ગોરધનભાઈ હમણાં પિતૃઓનું હતું, ચાલો કે બધા દીકરા દીકરીઓને જમાડી. ભલે ને 25 જણા હોય ઘરના થઈને બધા થઈને, પણ જો એ ઉત્સાહ છે. ઉત્સવ વગર તમારી અંદરની એનર્જી નહીં બંધાય. નીકળ કે અમથા તો અશોકકુમારને ભાવના દીદી એમ તો ન આવે ને. અમથા તો હું આવે તો કાદી બેહીને આઈસ્ક્રીમ ખાઈને વયા જાય. આવે ન આવે એવું થોડું છે, પણ એ આઈસ્ક્રીમ ખાઈને વયા જાય. એટલે ઉત્સવમય જીવન હોવું જોઈએ. આ ધર્મ જીવનમાં જાય તો કાંઈક હોય તો જાય ને. હા એમ કાંઈક હોય. હા એમ. એટલે મારો કહેવાનો ઉદ્દેશ શું છે કે તમારા જીવનને ઉત્સવ કાલે જમવાનું છે. કાલે નોરતા ચાલુ થાય છે એટલે એમનો ખાલી બધાને કીધું આગમટે બધાને. એટલે બબે ના બૈરાઓ હોરમાં જાય, અમારે સાંજે જમવાનું થયું. વાહ હાર કરવો જ જોઈએ. હું તમને કહું ઉત્સવમય જીવન નહીં હોય ને તો તમારી અંદર ઉર્જા ક્યાંથી પ્રગટ થાય? જડ થઈ જાઓ. હા, ભૂપેનભાઈ વાત કરતા હતા કે અમારા ગ્રુપમાં બધા દોસ્તાર હોય ને, એ લોકો બધા શું કરે કે એની ઘરે દોસ્તાર ઉંમરવાળા સિનિયર સિટીઝન, એ લોકો બોલાવે એની ઘરે. પછી જાય પછી અમે બોલાવી, પણ સિનિયર સિટીઝનોને જો કરવું જોઈએ, ખરેખર કરવું જોઈએ. હું કોઈ તમને કંઈ કરવાની ક્રિયા નથી બતાવતો, પણ તમારા જીવનમાં આનંદ તમને ક્યારે આવશે? કઈ રીતે આનંદ આવશે? આનંદની પ્રાપ્તિ કઈ રીતે થાય? અરે કૃષ્ણ પરમાત્માએ તોફાન કર્યા છે. યશોદા આયરન, ગોપીઓ આયરન, ગોવાળો આયરન, બાળકો આયરન. શું કામ?
આનંદ કઈ રીતે આવશે? આપણી અંદર એમને અખંડ આનંદ આવે છે? તમારા જીવનમાં એમને અખંડ આનંદ પ્રગટ થઈ જાય? કાં તમારે ભજનનો આધાર લેવો પડશે, કાં સત્સંગનો આધાર લેવો પડશે, કાં કોઈ સંઘનો આધાર લેવો પડશે, અથવા તમારા ચૈતન્ય તત્વ આત્માનો આધાર લેવો પડશે. તમારે તમારી અંદર સ્થિર થવું પડશે. એમને હાવ લુકો તમને મજા નહીં આવે. હમણાં મારા મમ્મીને 2-3 દીધી તો એનામાં તેવડ હોય કે ન હોય, પણ એ રસોઈ બનાવે કે હાઈલાને કંઈક રસોઈ બનાવીને ખવડાવો, આ પાછો આવશે નહીં, હોય નહીં તો એવડ તોય બનાવીને ખવડાવે. શું કામ કરે છે? એ કે ના આવ્યો છે થોડીક મને એ મહેનત કરે ને પછી ભલે થાકી જાય. એમ તમે છે ને તમારા જીવનમાં આનંદનું વર્ધન કઈ રીતે થાય, આનંદમાં વધારો કેવી રીતે થાય, તમારાથી બીજાને સુખ કઈ રીતે મળે, તમારા જીવનથી કલ્યાણ તમારું કઈ રીતે થાય, દરેક જીવનું કલ્યાણ કઈ રીતે થાય, આ સત્સંગ હું કામ કરીશું? બાહ્ય ક્રિયા તો ગૌણ છે. હમણાં અમારે બહુ પ્રેમી લોકો હતા, સુરતવાળા મહેસાણાવાળા લોકો કે બાપુ તમે ઓલો મેળાવડો કર્યો તો બહુ મજા આવી, સરસ કર્યો તો, રાજી થઈ કે સારું કર્યું, સંતો મહાપુરુષો તેડાવ્યા ને સત્સંગ રાખ્યો તો સરસ વાતાવરણ હતું. એમ જીવન છે ને એ મળ્યું છે ને એનો ઉદ્દેશ છે. શ્વાસ પૂરા થઈ ગયા પછી કાંઈ છે જ નહીં, ભૂલ ન કરતા. પછી તો યાદી કે મયુર બાપુ બહુ સારા હતા, અરુણ બાપુ બહુ સારા હતા, ગોરધનભાઈ બહુ સારા હતા, ભૂપેનભાઈ બહુ સારા હતા, જયંતિ કાકા બહુ સારા હતા, અથવા કોઈ પણ હોય, હરિગુરુ સંતો બહુ, હરજીવન બાપા બહુ સારા હતા. નદી દરિયો બની ગઈ, વાત પૂરી થઈ ગઈ. નવું પછી નવું. બટુક મહારાજ કહેતા મારું શરીર છૂટી જાય પછી ધક્કા નો ખાતા, કે પૂરું થઈ ગયું, નદી દરિયા મળી ગયા. હરજીવન બાપા કહેતા મારું શરીર છૂટી જાય ને પછી હેરાન થવા અહીં કોઈ આવતા નહીં, તમે તમારી રીતે ભજન કરી લેજો. હરજીવન બાપાએ કીધું, એ છોકરાએ કીધું, બાપાએ કીધું કે ભાઈ હેરાન થવા એને જરાક ઓલી રીતે કીધું, તમે શું કામ તમારું ભજન બગાડો, તમે તમારું ભજન કરો. પણ હા, કોઈ એવા સત્પુરુષો હોય, સત્પુરુષોની હાજરી તો હોય. રામકૃષ્ણ પરમહંસની જગ્યામાં તમે જાઓ તો એની અખંડ હાજરી છે. કારણ કે એને કીધું એમ ચેતન છે, ચેતનને તમારે ચેતન બનાવવું હોય તો ચેતનમાં ચેતનતા પૂરવી પડે. એ ચેતન છે એને તમે કાંઈ ઓલું નહીં કરો તો ચેતન તો રહે જ, પણ એનો વિકાસ નહીં થાય. અથવા એની અંદરની જે સ્થિતિ છે ને એ તમે કેટલું બધું ચોખ્ખું રાખે, કેટલું બધું વાતાવરણ દિવ્ય રાખે, કેટલી પવિત્રતા રાખે, કેટલું ચોખ્ખું રાખે, બધું વ્યવસ્થિત. આરતી, ધૂપ, દીવા, ભજનનું કામ કરી, ભજન સત્સંગનું કામ કરી. સત્સંગથી ચેતનતા રહે, એની ચેતનતામાં નિત્ય ચેતનતા રહે. તમારી અંદરની ચેતનતા માટે તમારે સત્સંગ કરવો પડશે. તમારી ખુદની અંદરની ચેતનતા માટે તમારે સત્સંગ કરવો પડશે. આ મોરારી બાપુ છે, એકવાર ઘરે બેઠા બેઠા કથા કરી લે ને વાત થાય પૂરી, હું કામ આખા વિશ્વમાં ફરે? કારણ કે એની અંદરની ચેતનતા છે ને એ અવિરત રહીએ, પ્રવાહિત રહીએ. કરોડો રૂપિયા, એક પ્રોગ્રામના કરોડો રૂપિયા થાય છે. એક પ્રોગ્રામના કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે, કરોડો. અને એકની એક કથા, એકની એક વાત, એકનો એક સત્સંગ, એકની એક રીત, એકની એક વાત, કરોડો ખર્ચો થાય છે. અને બધાય પાછા ભાવથી કરે, પ્રેમથી કરે. હું કામ? શું જરૂર છે? અને ક્યાંથી ક્યાં, ક્યારે ક્યાં, ક્યારે ક્યાં, ક્યારે કેમ, ક્યારે, એની પાછળ કેટલી વ્યવસ્થા. વૃદ્ધાશ્રમ બનાવતા નથી, વૃદ્ધાશ્રમ તો છે જ, પણ એના વિકાસ અર્થે સદભાવનામાં વૃદ્ધાશ્રમ તો છે જ, પણ એના વિકાસ અથવા એનો વિકાસ એટલે કઈ રીતે? હા, એટલે બને છે ટૂંકમાં એ નિમિત્ત છે. અને એમાં અબજો રૂપિયા ભેગા થઈ જાય, લાખો નહીં, કરોડો નહીં, અબજો રૂપિયા. અને એનો વિવેક થાય, એમાં મંગલકારી વાતાવરણ. જો હું જરૂર છે ભાઈ આવું કરવાની છે, એમાં ન હાલે. અત્યારે હમણાં છાપામાં આવ્યું હતું, છાપામાં કે નહીં વિડીયોમાં ક્યાંક આવતું હતું, કોણ જાણે, કંઈક મને ખબર નથી. સદભાવનાવાળા મેડિકલ સ્ટોર કર્યો છે, નહીં નફો નહીં નુકસાન. 800 રૂપિયાની વસ્તુ 230 રૂપિયામાં આપે છે. એની દુકાન છે મેડિકલ સ્ટોર, એમાં
નાના મામા ચોકમાં. એવી ઘણી વસ્તુ છે, એવી ઘણી આઈટમ એ લોકો લખે છે કે આ તમને આ વસ્તુ બજારમાં 600 રૂપિયાની મળશે, આ 500 ની મળશે, એ અમે 100 રૂપિયામાં આપીશું. એવી દરેક વસ્તુમાં એ લોકો નહીં નફો નહીં નુકસાન, પડતર ભાવે. જો શું જરૂર છે ભાઈ એવું કરવાની? એટલે મારું કહેવાનો અર્થ એ થાય છે કે તમારા જીવનથી કોઈને સુખ થાય, તમારા જીવનથી કોઈને આનંદ, એ એમને તો થાય નહીં. કેટલા હાથ લાગ્યા હોય, એકનો એક પરમાત્મા કેટલા હાથે કામ કરે છે, કેટલા ઝાડવા વાવે છે, કેટલા એવા 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 લોકોને એ જેને કોઈ નથી એને આશ્રય આપે છે. 3 લાખ ઝાડવા વાવી દીધા. 3 લાખ. 3 લાખ. એટલે એ તો સારું છે ને, હા. અને એ જરૂરી છે. એનેથી આમ પરમાત્માની પ્રકૃતિને પૂરક બને દરેક વસ્તુ પાછળ. એમ આપણા જીવનનો આપણો ઉદ્દેશ શું? આપણે કઈ રીતે આપણા જીવનમાં આપણા આત્માને પૂરક બને અને દરેકના આત્માને પૂરક બને એવું કર્મ કરો. આપણું જીવન છે ને, આપણે જીવન મળ્યું છે તો સત્સંગ છે એ પૂરક છે. પણ હારે હારે તમારા જીવનમાં કંઈક એવું નવીનીકરણ, એવું કંઈક કરો તમારા જીવનમાં, એવું કુછ કંઈક એવું કરી જાઓ. બોલો સદગુરુ મહારાજની જય. ગોરધનભાઈ સત્સંગ કરશે. હા.